છેલ્લે એક ફરમાઈશ છે એટલે લઈ લે। હે મારા હૈયાનો હાર હું તો હારી ગઈ એના વિના જિંદગી શું જિંદગી રહે એના વિના જિંદગી શું જિંદગી રહે મારા હૈયાનો હાર હું તો હારી ગઈ એના વિના જિંદગી શું જિંદગી રહે ઓ એના વિના જિંદગી શું જિંદગી રહે તારી મારે કુદરત ક્યાં જન્નત માગી મારી કિસ્મત ની લેખમાં તે કલમ રોકી એ મારા હૈયાનો હાર હું તો હારી ગઈ એ મારા હૈયાનો હાર હું તો હારી ગઈ એના વિના જિંદગી શું જિંદગી રહે ઓ એના વિના જિંદગી શું જિંદગી રહે ઈ હવના મના મના સુરે થઈ ગયા કીધા વગર દૂર રે ઈ હવના મના મના સુરે થઈ ગયા કીધા વગર એ દૂર રે મારી વાતનો વિસામો મને કીધા વગર ગઈ મારી વાતનો વિસામો મને કીધા વગર ગઈ મારી હંભાળ લેનારી જતી રહી મારી હંભાળ લેનારી જતી રહી અને એક બાપ દીકરી વચ્ચે વાત થાય કેવી ઈશ્વરી તે અમને અડગા કર્યા છે આ જન્મે અમને જુદા કર્યા છે ઓ ઈશ્વરી તે અમને અડગા કર્યા છે આ જન્મે અમને જુદા કર્યા છે મારી વાત નવી હામો મને કીધા વગર ગઈ એ મારી વાત નવી હામો મને કીધા વગર ગઈ મારી હંભાળ લેનારી જતી રહી મારી હંભાળ લેનારી જતી રહી ઈ હવના મના સુરે થઈ ગયા કીધા વગર દૂર રે ઈ હવના મના સુરે થઈ ગયા કીધા વગર એ દૂર રે ગયા કીધા વગર એ દૂર રે ગયા કીધા વગર એ હાડિયા પાટી છે કે કરિયાવર બરિયાર ભાયરો નથી કર્યો તો હશે ને તાડો ગોડાઉન કવડું મોટું છે એમાં ક્યાં પડ્યો આપણને થોડી ખબર હોય અને ઈ છતાંય તને વિશ્વાસ ન હોય તો વેવાણને તું પૂછી લે અને વેવાણને એમ પૂછવાનું પાછું ખોટું ન લાગે એને પણ એમ નહીં ભાભી આપણે ઘરના મોભી તમે છો ને આપણી ઘરે પેલો એ હવે પ્રસંગ કાક છે. શીખ હવે કાક શીખ મોભી લ્યો તો હું બોલું તો સારું તે લાગે હારું જ લાગે તું એ વેવાણ જ થા તો ક્યાંક ભૂલ ભૂલ પડે તો પાછા આ તો કેજો હું હો ઊભી નહીં વેવાણ હવે કાક શીખાય પછી બોલો ને વેવાણ આ લગ્નની વિધિ બધી પતી ગઈ છે આ તો મારે કઈ બોલવા નહીં નાના મુખે મોટી વાત પણ કરિયાવર નું શું છે
દીકરીના માવતર છે વેવાણ, હા કરિયાવર કરવામાં થોડી ખામી રાખીએ. ઈ તો દીધો હોય તો ક્યાં વાંધો જ ને, દિયો તો તમારી દીકરીને દિયો છે. હે અમાર દેરાણી જેઠાણી ક્યાં માથે પોટલા બાંધી જાસ બાપા. પણ વેવાણ દીકરીને આ છે કહી દે, ઈ તમારી ઘેર જ લઈને આવવાની છે ને, તમારું જ છે બધું. હા સાંભળો ભાભી, હવે દ્યો તો તમારી દીકરીને દ્યો, અમારે ક્યાં ન્યા માથે પોટલા બાંધીને જાવું. હજી મારે હાહુન કર્યાવરી એમને એમ પડ્યો છે, હા તો અમારા ગઈઢા હાહુનો વાપરીએ છે ઈ. માર ભાભીનો મારો બધીને એમને એમ આનોય પડ્યો જ રહેવાનો છે. ટિફિન મૂક્યું લ્યો ટિફિન તો ભેગા હોય જ તે વેવાણ, એ તો ભેગા હોય પણ હું તમને એમ કહું કેટલા ખાનાનું મૂક્યું 5 ખાનાનું. ભાભી? ખાલી 5 ખાનાનું. 5 કાને થાય ને પૂછતો. માણસ એ તો 15 15 20 ખાનાના ટિફિન મૂકે. એવા ટિફિન આવે વેવાણ? હોય એનો સ્પેશિયલ ઓર્ડર દેવો પડે. અહીંયા આજુબાજુ તમારે સિટી નથી લાગુ પડતું હોય વેવાણ, પણ આવડા મોટા ટિફિન ની જરૂર પડે વેવાણ. હવે વેવાણ ન્યા તમારી દીકરીને કઈ દાડિયા નથી મોકલવાની વેવાણ. તો કેમ ટિફિન માંગ્યું વેવાણ? આ તો વેવાણ અમારું રજવાડું રહ્યું મોટું, અમે બધા ભેગા રહીએ. હા વેવાણ, અમારા રજવાડામાં ક્યાંય પણ લગ્ન હોય અને એક જણાને જવાનું, ઘરનું નોતરું હોય એટલે જવું જ પડે. જવું પડે એક વેવાણ. જણો જાય ને બાકી હામટાનું ભરતો આવે, એટલે ટિફિન જોતું વેવાણ. વાહ વેવાણ, હા એમાંય મોટા મોટા ડબરા હોય તો હાંજે જમવાનું થઈ જાય. હા વાળું રાંધવું નહીં તમારી દીકરી. તમારા રજવાડામાં આવો રિવાજ હશે વેવાણ? ના ના, આ તો તમારી દીકરીને રાંધવાની ઉપાધિ નહીં ને. કાંઈ વાંધો નહીં વેવાણ, એવું ટિફિન મંગાવીને કરિયાવરમાં મૂકી દેહો. અને વેવાણ ટીવી મૂક્યું કે? ટીવી તો મૂક્યું જોઈએ ને વેવાણ, કયું મૂક્યું? LED. એલઈડી ઓલો ભીતમાં સોટી જાય. હા હા વેવાણ, હા વેવાણ રિમોટ આપ્યું કે? રિમોટ તો ભેગા આવે. હવે વેવાણ રિમોટ ને શું કરવું છે ન્યા? કેમ વેવાણ? હવે વેવાણ અમારી કોયલ રિમોટ જેવી જ છે. એટલે હું ટીવી સામું બેહે એટલે ફટાફટ મંડે ચેનલ બદલવા. આ તો રિમોટ હોય તો કામ આવે વેવાણ. કાં વાળી? એ કદાચ બીમાર પડી ગયા તો પછી હું સૌ નહીં. માર ભાભી છે ને, હા. પછી હું સામે બેહું એટલે ટીવી નો ફટાક જ થાય સીધો. અમે બે ક્યાંક બહાર ગામ જાવ મારે હાહુ છે. હા હશે વેવાણ. અને વેવાણ હા બીજું તો વેવાણ, બધું હાલો ને, પણ વેવાણ તમે ને તમારી દીકરી બે જ્યારથી મંડપમાં આવ્યા ને ત્યારથી રડ રડ કરો છો. આને બધાને કેવું થતું છે કે દીકરી દુઃખમાં જાતી છે. વેવાણ ન્યાય એને કોઈ જાતનું દુઃખ નથી. એ મજાનો હોનાનો હિંડોળો, રૂપાના કડા, મજા આવે ત્યાં સુધી ખીસલું 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 હિસકા જ કરવાનું છે. હળી ભાંગીને બે કટકાઈ ન્યા નથી કરવાના. તમારો વારો આવી ગયો હિચકવાનો? હે તમારો વારો આવ્યો? ના રે ના, મારે તો મને નથી લાગતું વેવાણ કે મારી દીકરીને પણ હિચકવાનો વારો આવે. હવે એવું. હિસકતા આવડશે તો હિસકશે, નકર પડશે હેઠા. હા કેમ વેવાણ? હવે હરખા હાલે ને વેવાણ તો અમારે ચાવીનો જુડો દઈ મારે ને મારી કોયલ ને આમાંથી એક બે ડોસ્યું ને લઈ અમારે તો જવું છે જાત્રાએ. એ મજાનું કાશી, ગોમતીજી, મથુરા, ગોકુલ, છેલ્લે તિરુપતિ બાલાજી જાહું. કેમ છેલ્લે? હવે વેવાણ છેલ્લે જ રખાય, ત્યાં જાય તો ટકો કરાવવો પડે. તો આ હેરસ્ટાઈલ બગડી ન જાય પછી. તમારે આવું છે? ના ના વેવાણ, જાત્રામાંથી આવો પછી પડો લઈને આવીશું અમે. હા કરનો. હુકમ એવો લઈ આવશું હા વેવાણ. તો બરોબર. મારી કોયલ નકરો હુકમ એવો જ ખાય છે. હા ને ઓમે હાકરના ભાભી જમાના ગયા. તો હું મારા ભાગમાં ક્યારે કઈ ન આવે. હા, હા વેવાણ. અને વેવાણ તમારી દીકરીને એક શિખામણ થોડીક આપી દેજો હા વેવાણ, કે અમારા રજવાડામાં નોખું થવાનો રિવાજ નથી. વેવાણ 71 પેઢીથી બાજી બાજીને પાળિયા થઈ ગયા, હજી કોઈ નોખા નથી થયા. હા લાગે છે વેવાણ મારી દીકરી તમારા આમ બોલે એવું? હવે આ તો ભૈરું નાળિયેર કહેવાય, ન્યા આવે પછી ખબર પડે. અને અહીંયા આવે પછી તમારા હાથમાં હોય ને કે હવે દીકરી વેવાણ- તરીકે રાખવી કે વહુ તરીકે રાખવી. અરે વેવાણ, તમારી દીકરી જો દીકરી થઈને રહે ને તો હું તો સાક્ષાત માં કૌશલ્યા છું. અને આવીને તમારી દીકરી જરા પણ વહુપણું દેખાડશે ને વેવાણ તો પછી મને કોકિલા થતા વાર નહીં લાગે. બતાવો મેડા ને તમારા રૂપ અહીંયા છે. હજી આ તો નમૂનો છે કા. હા ઘરે આવો, ગોડાઉન તો ઈ બાકી છે હજી. અને વેવાણ હા વેવાણ, વેણું પાટલો બાટલો ને ચૂલો ને એવું મૂક્યું છે કે? ના વેવાણ. અને મૂક્યું હોય તોય કાઢી લેજો વેવાણ. કેમ વેવાણ? મેં તમને પહેલા કહી દીધું કે અમારા રજવાડામાં નોખું થવાનો રિવાજ નથી. વેવાણ તમે અમને કર્યાવર આપો, અમે લઈ અમારા રજવાડામાં જઈએ. અમારા રજવાડામાં પાથરીને તમારી દીકરી ઊભી બી જરૂર કે જોતી હોય હા વેવાણ, વેવાણ લઈ એનું ધ્યાન પડે પાટલી બાટલો ચૂલો ને વેણા માથે. વેવાણ એને વિચાર આવે કે કાલ હવારે કદાચ હું નોખી થાશ ને તો મારે એક પણ વસ્તુ માટે કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે. વેવાણ માટે એવા વિચાર ન આવે ને એટલે ઈ વસ્તુ તમે કાઢી લેજો. કઈ વાંધો નહીં વેવાણ. એવી મેં કોઈ ચીજ વસ્તુ મૂકી જ નથી વેવાણ કે મારી દીકરીને નોખું થવાનો પણ વિચાર આવે. હા તો હારું લ્યો, ઈ બધી ઉપાય દે અમારે કા. હા
હવે વેવાણને જય શ્રી કૃષ્ણ કરી લે હું હે તે જાવું છે ધીમે ધીમે તઈ જાવું નહીં ભાઈ હવે મોડું નથી થાતું જય શ્રી કૃષ્ણ વેવાણ. જય બજરંગ બલી. પછી આ શૂટિંગ વાળો ભાડે છે પાછો ઈ વયો જા વેલા આપણે ત્યાં જઈને જે ફોટા પાડવાના છે હા ને આને કયો રોવે નહીં હજી ને આપણે ફોટા પાડવા છે શૂટિંગ ઉતાર પછી ફોટામાં ભાભી ઓગરા નો આવે. નો આવે પાછો મેકઅપ કરાવી લેશું હાલ જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ પાર્લર વાળી ત્યાં બોલાવી લેશે તું લઈને આવજો વહુ ને હા હા હાલો ઊભા થઈ જાવ. રોતા રોતા જે ઠેબુ બેબુ આવ્યું ને લઈને ધપક દઈને પડે ભાભી. હા સગુણા છે આપણી હેડી હેડી ના હો. હવે એડી એડી ન વાત ત્યાં આવશે થઈ જા હરખા હું લે ઉપાધિ કરશો હા તો મારા બાળ આમાં રુદિય રડાય નહીં બેટા. આજે હું જાણું છું દીકરી કે માનવડામાં તારા ચાર મંગળ સુના ગયા છે મારા બાળ. આજે બેટા તું અહીંયા માથે અવતરલી હામ લઈને જાશો પણ આજે મેં લાચાર છે સગુડા. કારણ કે દીકરી આજે પરમાત્મા અહીં તારી જનેતાની ખજાને ખોટ રાખી છે મારા બાળ. સગુડા બેટા પચિતમાં ખાડો પડ્યો હોત ને મારા બાળ તો એને પૂરી પણ શકાય. આ તો તારા ને મારા જીવતરમાં ખાડો પડ્યો છે મારા બાળ એને કોણ પૂરે સગુણા. પણ બેટા આજ તારા દાયજામાં આજ તારા કરિયાવરમાં તો ગાડા ભરાય ભરાઈને કર્યા છે હો મારા બાળ. સગુણા દીકરી એ કરિયાવર એ કાચના ટુકડા તો કાલે હવારે વપરાય જાહે. આજ તારો હાચો કરિયાવર તો આ તારા માવતરે આપેલા સંસ્કાર છે હો બેટા. દીકરી કદાચ કરિયાવરમાં દેવામાં કોઈ ભૂલ થઈ હોય અને તારા હૈયામાં જો કોઈ પણ જાતની હામ રહી ગઈ હોય ને મારા બાળ તો આજે વિદાય વેળાએ તારી જનેતા તને કહેશે બેટા કે આજે તારા દરડાની વાત વિદાય વેળાએ તારા માવતર ને કહેતી જા મારા બાળ. આમ રડાય નહીં. આવી પોકરણ રે ગઢની રે માતા મારે લીલી રે વનરાય એવા મારા બાપુજી ના હેત એવા મારા માતુશ્રી ના હે ખમા મારા બાળ. આવો હેતરી છોડીને જાઉં મારી સાસરી. બા દીકરી આજે નારી તો શક્તિનું રૂપ કહેવાય. દીકરી તારે સાસરિયામાં જઈને બે કુલને તારવાના છે બેટા. હિંમત રાખો મારા બાળ.